ફ્રેન્ડ્સ, આપણે વાત કરી રહ્યા છીએ ટ્રેડ યુનિયન, કામદાર સંઘ, કામદાર મંડળ. ફરી એકવાર, કામદારોના હિતોનું રક્ષણ કરવા માટે કામદારો દ્વારા જ સ્વૈચ્છિક રીતે ઊભું થયેલું એસોસિએશન, મંડળ કે સંગઠન એટલે કામદાર સંગઠન કે ટ્રેડ યુનિયન. હવે આપણે એના કાર્યો લઈશું. કાર્યોને આપણે 4 તબક્કામાં વહેંચવાના છે. બરાબર? આ એનો ચાર્ટ છે. તમે આ ચાર્ટને ફોલો કરજો. વન બાય વન આપણે અહીંયા એને લઈએ છીએ કે જુદા જુદા એ કયા કયા કાર્યો કરે છે. બરાબર છે? તો આ તમારો ચાર્ટ. પહેલું આર્થિક કાર્ય, બીજું સામાજિક કાર્ય, ત્રીજું કામદાર કલ્યાણ, ચોથું ઔદ્યોગિક લોકશાહીનું નિર્માણ અને પાંચમું અન્ય કેટલાક સામાન્ય કાર્યો. બરાબર છે? તો આ રીતે 5 તબક્કામાં કાર્યો વહેંચવામાં આવે છે, જેને આપણે ક્રમશઃ જોવાનો પ્રયત્ન કરીએ. ચલો, એમાં પહેલી વાત કરીએ આપણે આર્થિક કાર્યો. હવે આર્થિક કાર્યોમાં કામદાર સંઘે શું શું કરવાનું હોય છે? તો કે પહેલું તો વેતનના પ્રશ્નો ઉકેલવા, પછી વિવિધ ભથ્થાઓ અંગેના મુદ્દાઓ ઉકેલવા, બોનસ, ઓવરટાઈમ અંગેના મુદ્દાઓ ઉકેલવા, કામદારોની આર્થિક પરિસ્થિતિ સુધારવી, અને કામદારોનું જીવન ધોરણ ઊંચું લાવવું. જો આ એના આર્થિક કાર્યો છે. બરાબર? વેતનના સાથે જોડાયેલા જે કાંઈ પ્રશ્નો છે, જે કાંઈ મુદ્દાઓ છે, એ ઉકેલવા. પછી વિવિધ ભથ્થાઓ છે. બરાબર? જેમ કે ઘર ભાડા ભથ્થું છે, મેડિકલ ભથ્થું છે, આવા જુદા જુદા ભથ્થાઓ જે કામદારોને આપવામાં આવે છે એ અંગેના કોઈ મુદ્દાઓ હોય તો એને ઉકેલવા. પછી બોનસના કોઈ મુદ્દાઓ હોય તો એને ઉકેલવા. ઓવરટાઈમ અંગેના કાંઈ મુદ્દાઓ હોય તો એને ઉકેલવા. બરાબર? કેમ કે ઓવરટાઈમનો દર છે એમાં કાંઈ કામદારો પરિવર્તન કરવા ઈચ્છતા હોય તો એ અંગે સંચાલન સાથે બેઠક કરવામાં આવે મજૂર મંડળ દ્વારા, અને કામદારોની જે માંગણી છે રજૂ કરવામાં આવે, અને સંચાલન પાસેથી જે માંગણી છે એ સ્વીકારાય એવા પ્રયત્નો કરવામાં આવે. પછી કામદારોની આર્થિક પરિસ્થિતિ સુધારવી એ પણ મજૂર મંડળનું કામ છે. કમસે કમ કામદારોને એટલું વેતન એકમ તરફથી એ અપાવે કે જેથી કરીને કામદાર છે એ સન્માનપૂર્વક અને ખૂબ સરસ રીતે પોતાના કુટુંબ સાથે સમાજમાં રહી શકે. અને કામદારોનું જીવન ધોરણ ઊંચું લાવવું, લાઈફ સ્ટાન્ડર્ડ ઓફ ધ એમ્પ્લોઈઝ. કામદારો છે એના ઘરમાં પણ બધી સુખ સગવડતાઓ હોય, એ પણ એકદમ જેને કહી શકાય કે આનંદના સાધનો વસાવી શકે એટલી ક્ષમતા ધરાવતા હોય. તો એ રીતે એનું જીવન ધોરણ એકદમ ઊંચું આવે એ માટે પણ કામદાર સંઘ છે એ પોતે પ્રયત્ન કરે છે અથવા કામ કરે છે. તો આ એના આર્થિક કાર્યોમાં તમે આવા કેટલાક સામાન્ય કાર્યો લખી શકો. બીજું છે સામાજિક કાર્યો. બરાબર? સામાજિક કાર્યો એની માટે એમાં કામદાર સંઘ શું કરે છે? તો કે કામદાર માટે યોગ્ય સામાજિક સ્થિતિનું નિર્માણ કરવું, કામદારો વચ્ચે એકતા ઊભી કરવી,
કામદારોનો એકમના ભાગીદાર તરીકે સ્વીકાર કરાવવો અને અધિકારીઓ જે છે અધિકારીઓની જો હુકમી ઘટાડવી. બરોબર, આ એના સામાજિક કાર્યોમાં આવતા કેટલાક સામાન્ય કાર્યો છે. બરોબર, મજૂર સંઘ છે એ સૌથી પહેલાં તો આ બાબતના સંદર્ભમાં એવી પરિસ્થિતિનું નિર્માણ કરવાના પ્રયાસો કરે છે કે જેમાં કામદાર આત્મસન્માનપૂર્વક પોતાનું સામાજિક જીવન પસાર કરી શકે, સમાજનો એ એક ભાગ બને અને સમાજમાં એ એક સન્માનપૂર્વક જીવી શકે. એ માટે થઈ અને મજૂર સંઘ છે એ કાર્યો કરે છે અથવા પ્રયત્નો કરે છે. પછી તો કે કામદારો વચ્ચે એકતા ઊભી થવી જોઈએ. કામદારો વચ્ચે જો ફૂટવું પડે અથવા કામદારો વચ્ચે જો એકતા ન હોય તો એનો ગેરફાયદો સંચાલન છે અથવા માલિકો છે લઈ લેતા હોય છે. તો કામદારોમાં એકતા વધે, અંદરોઅંદરના સંબંધો ડેવલપ થાય, અંદરોઅંદર અનૌપચારિક સંબંધો જેને આપણે કહીએ છીએ અવૈધિક સંબંધો છે ક્રિએટ થાય, એ માટે મજૂર સંઘો હંમેશા પ્રયત્ન કરે છે. પછી તો કે કામદાર છે એ વાસ્તવમાં જોવા જઈએ તો એ ઉત્પાદનનું સાધન નથી, પણ એ ખરેખર તો જોવા જાઓ તો એ એકમનો ભાગીદાર છે. તો એકમ પાસે એનો સ્વીકાર કરાવવો પડે કે ભાઈ આ કામદાર નથી, આ પાર્ટનર છે. દે આર નોટ વર્કર્સ, દે આર પાર્ટનર્સ ઓફ ધ બિઝનેસ. તો એવો સ્વીકાર કરાવવા માટે થઈ અને મજૂર સંગઠન સતત સંચાલન છે એના ઉપર દબાણ રાખે છે અને સતત એવા પ્રયાસો કરે છે કે સંચાલન દ્વારા કામદારો છે એને ભાગીદાર તરીકે સ્વીકારવામાં આવે. અને છેલ્લું છે એ અધિકારીઓની જોખમી ઘટાડવી. અધિકારીઓ છે એની બ્યુરોક્રેસી જેને આપણે કહીએ છીએ જોહુકમી એ ઘટે, એની દાદાગીરી ઘટે અધિકારીઓની. એ માટે સતત મજૂર સંઘ પ્રયત્નશીલ છે. અને હવે તો પરિસ્થિતિ એવી છે કે ભાઈ મોટા મોટા એકમોની અંદર જે અધિકારીઓ છે એ મજૂરો છે એને ખોટી રીતે હેરાન કરવા માટે વિચારતા નથી, કારણ કે ખોટી માટે હેરાન કરશે તો મજૂર સંઘ તરત જ આગળ આવશે, એને પ્રોટેક્ટ કરશે. તો આ એના કેટલાક સામાજિક કાર્યો તમે આ રીતે બતાવી શકો. પછી ત્રીજું લઈએ આપણે એમાં કામદાર કલ્યાણ. કામદાર કલ્યાણ એટલે કામદારોની સુખાકારીમાં વધારો કરવો, કામદારોના સુખમાં વધારો કરવો. ધેટ ઇઝ એ લેબર વેલફેર. બરોબર છે. તો કે પહેલી વાત તો કે કામદાર માટે સહકારી મંડળી રચવી, બરોબર. પછીથી તબીબી સહાય. આ બધા કામદારોની સુખાકારી માટે લેવાતા પગલાઓ છે. પછી શૈક્ષણિક વ્યવસ્થા, પછી મનોરંજનની વ્યવસ્થા, પછી સેનિટેશન, પછી વાહન વ્યવહાર, પછી રહેઠાણ, કેન્ટીન વગેરેની વ્યવસ્થા. જો આ બધા પગલાઓ છે કે જે જો એકમ દ્વારા લેવામાં આવે તો કામદારોના સુખમાં વધારો થાય. બરાબર. કામદારો માટે સહકારી મંડળી સૌથી પહેલાં તો રચવામાં આવે છે. શું કામ? તો કે કામદારો છે એને સસ્તા ભાવે બધી વસ્તુ મળી રહે છે. ખાસ કરીને કામદારોની સહકારી મંડળી હોય ત્યાંથી કામદારો જે છે એને એની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, કરિયાણું છે, પછી શાકભાજી છે, દૂધ છે, આ બધું એને ત્યાંથી વાજબી ભાવે મળી જાય. જેમ કે બજારમાં ધારો કે 50 રૂપિયાની વસ્તુ મળતી હોય તો સહકારી મંડળી છે એ જથ્થાબંધ વસ્તુ ખરીદી લે એટલે એ વસ્તુ સહકારી મંડળી છે એ એને 40માં પડે અને એ 40 રૂપિયા કે 41 રૂપિયામાં પોતાના કામદારોને આપી શકે. એટલે કામદારોને પણ જેને કહેવાય કે આ રીતે બચત થાય, ફાયદો થાય. બરાબર છે. તો
એ માટે થઈને કામદારોની મંડળી રચવામાં આવે છે. તો કામદાર સંઘ છે એ આ પ્રકારના પ્રયત્નો કરતું હોય છે. પ્લસ કામદારોને આ બધી સુવિધા મળે, તબીબી એને સુવિધા મળે, પછી એના બાળકો માટે શૈક્ષણિક સુવિધા મળે, પછી એને મનોરંજન માટેની સુવિધા મળે, એ જ્યાં કામ કરે છે જ્યાં સેનિટેશનની વ્યવસ્થા પૂરતી પ્રમાણમાં મળે, એ પોતાના ઘરેથી એકમ સુધી આવવા માટે વાહન વ્યવહારની સુવિધા મળે, રહેવા માટે ક્વાર્ટર્સ મળે, અથવા ક્વાર્ટર્સ ન મળે તો એકમ દ્વારા એને ભથ્થું આપવામાં આવે, પછી જમવાના પ્રશ્નો છે તો કેન્ટીનની સુવિધા એક એને મળે. તો આ બધી એવી સુવિધાઓ છે, એવા બધા કાર્યો છે, પગલાઓ છે કે જેના દ્વારા કામદારનું કલ્યાણ થાય છે અથવા કામદારના સુખમાં વધારો થાય છે. તો આ બધી સુવિધા, આ બધી બાબત બરાબર એ કામદારોને વ્યવસ્થિત રીતે મળી રહે એ માટે મજૂર સંઘ સતત પ્રયત્નશીલ હોય છે અને સતત એ આના માટે સંચાલન ઉપર દબાણ છે એ સતત એ રાખે છે કે ભાઈ તમે આ વસ્તુ આપો, તમે એના બાળકો માટે શિક્ષણની વ્યવસ્થા કરી આપો, તમે એની માટે તબીબી સારવાર કરી આપો, બરાબર છે, તમે એને ક્વાર્ટર્સની વ્યવસ્થા કરી આપો. એ સતત એના ઉપર એ દબાણ રાખે છે જેથી કરીને એકમ દ્વારા આ બધી સુવિધાઓ એના કામદારોને પૂરતા પ્રમાણમાં મળી જાય. તો આ એના કેટલાક સામાજિક કાર્યો કહી શકાય, કામદાર કલ્યાણના કાર્યો કહી શકાય. હવે આવશે નંબર 4, ઔદ્યોગિક લોકશાહી. કામદારોનું શાસન હોય તેવી પરિસ્થિતિ ઊભી કરવી. વિવિધ સમિતિઓ રચના કરાવવી અને સહસંચાલન. જો આ ઔદ્યોગિક લોકશાહી માટે મજૂર સંઘ દ્વારા કરવામાં આવતા કાર્યો છે, બરાબર. મજૂર સંઘ હંમેશા એવો પ્રયત્ન કરે છે કે એકમની અંદર કામદારોનું વર્ચસ્વ વધારે હોય, કારણ કે એના થકી જ એકમ છે અને એના થકી જ નફો છે. માલિકો જે કાંઈ સુખ સગવડતાનો આનંદ લે છે એ બધું એના મજૂરો થકી છે. તો જે વ્યક્તિ એકમનું જે લાઈફ બ્લડ છે એનું શાસન હોવું જોઈએ. માલિકો છે બરાબર, એનું વર્ચસ્વ કરતાં મજૂરોનું વર્ચસ્વ વધારે હોવું જોઈએ. તો એક એવી સ્થિતિનું નિર્માણ કરવું કે જેમાં કામદારો છે એનું શાસન હોય, કામદારોનું વર્ચસ્વ હોય. તો એ માટે થઈને મજૂર સંગઠન સતત પ્રયત્ન કરે છે અને સંચાલન ઉપર એ સતત દબાણ એ જાળવી રાખે છે. પછી તો કે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવે, એમાં સંચાલન પણ ના પ્રતિનિધિઓ પણ હોય અને કામદારોના પણ પ્રતિનિધિઓ હોય. એટલે જે કાંઈ કાર્ય થાય એ બંનેના સંમતિથી થાય, બંને સાથે મળીને કામ કરે. તો કામદારોનું શોષણ થતું અટકે, કામદારો છે એનો અવાજ સંચાલનમાં આવે. તો વિવિધ સમિતિઓની રચના થાય અને એના દ્વારા સંચાલન થાય એવા પ્રયત્નો મજૂર સંઘ કરે છે. અને સહસંચાલન કે જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એની અંદર 1 અથવા 2 અથવા નક્કી કરેલી જે સંખ્યા છે એ પ્રમાણે મજૂરોના ડિરેક્ટર પણ હોવા જોઈએ, એટલે કે મજૂરના પ્રતિનિધિઓ પણ હોવા જોઈએ. મજૂરો જેને સંમતિથી ચૂંટે એવા 2-3 જે કાંઈ મજૂરો છે એ ડિરેક્ટર તરીકે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં કામ કરવા જોઈએ, જેથી કરીને એ મજૂરોનો અવાજ સંચાલનમાં આપી શકે અથવા એ મજૂરોનું શોષણ થતું અટકાવી શકે. તો સહસંચાલન છે એની પદ્ધતિનો ઉપયોગ થાય એવા પ્રયત્નો પણ મજૂર સંગઠન કરે છે. તો આ બધા એના ઔદ્યોગિક લોકશાહીના કેટલાક કાર્યો કહી શકાય. અને છેલ્લું 2, નંબર 5, અન્ય મહત્વના કાર્યો. બરોબર. એમાં પહેલું છે સામૂહિક સોદાગીરી, અને બીજું છે કામદાર સંબંધિત વિવિધ
કાયદાઓનું એકમ પાસે પાલન કરાવવું અથવા કાયદાઓનો અમલ કરાવવો. બરાબર. સરકાર છે એણે ઘણા બધા કાયદાઓ બનાવેલા છે મજૂરોના કલ્યાણ માટે, મજૂરોના હિતોના રક્ષણ માટે, કે જેથી કરીને કોઈ પણ એકમ પોતાના મજૂરોનું શોષણ ન કરી શકે. બરાબર છે. તો હવે કાયદાઓ તો ઘણા બધા છે, પણ એ કાયદાઓનો અમલ વાસ્તવિક રીતે ઘણા બધા એકમો કરતા હોતા નથી. પણ જો એમાં મજૂર સંગઠનો કામ કરતા હોય અને એ મજૂર સંગઠનો પાવરફુલ હોય તો એકમ છે એને એ ફોર્સ કરે કે ભાઈ તમે આ જે કાંઈ કાયદાઓ સરકારે બનાવેલા છે મજૂરોના હિતોના રક્ષણ માટે એનું તમે સંપૂર્ણપણે પાલન કરો. અને એનો એટલો બધો દબાવ હોય કે એકમ છે એણે આ બધા કાયદાઓને ફોલો કરવા પડે અથવા એનું પાલન કરવું પડે. તો એ માટે પણ મજૂર સંગઠન છે એ કામ કરે છે. મજૂર સંગઠન હશે તો એકમ દ્વારા આવા બધા કાયદાઓનું પાલન થશે અથવા નહીં થાય. મજૂર સંગઠન નહીં હોય અથવા મજૂર સંગઠન નબળા હશે અથવા મજૂર સંગઠનો એ માલિકોના હાથા તરીકે કામ કરતા હશે તો મજૂરોના હિતોના રક્ષણ માટે જે સરકારે કાયદા બનાવેલા છે એનો અમલ નહીં થાય. પણ જો મજૂર સંગઠનો પાવરફુલ હોય, એકદમ તટસ્થ હોય અને એના મનમાં એક જ ભાવના હોય કે ભાઈ આપણે કામદારોના હિતોનું રક્ષણ પૂરેપૂરું કરવાનું છે, તો એ સતત દબાવ છે એ જાળવી રાખે એકમ ઉપર અને એકમે કામદારોના હિતોના રક્ષણ માટે જે કાંઈ કાયદાઓ બન્યા છે એનું સંપૂર્ણપણે પાલન કરવું પડે. બરાબર છે. અને સામૂહિક સોદાગીરીની આપણે ગઈકાલે જ વાત કરી. આ પ્રશ્ન ફરી એકવાર કહું છું કે અલગ પ્રશ્ન પૂછાય છે. બરાબર. સામૂહિક સોદાગરી એટલે શું? તો કે રોજગારીની શરતો પછી જે કાંઈ વિવાદો છે એનો ઉકેલ બંને પક્ષો ભેગા થઈ અને લાવે ત્યારે એને કહેવાય છે સામૂહિક સોદાગરી. બરાબર. કોઈ વિવાદ ઊભો થયો છે તો એ વિવાદનો ઉકેલ લાવવા માટે બે પક્ષો ભેગા થઈને પછી એ વિવાદનો ઉકેલ લાવે તો ધેટ ઇઝ એ કલેક્ટિવ બાર્ગેનિંગ. પછી રોજગારીની શરતો નક્કી કરવાની હોય, જેમ કે કામના કલાકો નક્કી કરવાના હોય, ઓવરટાઈમનો દર નક્કી કરવાનો હોય, રજાનું પ્રમાણ નક્કી કરવાનું હોય, તો બંને પક્ષો ભેગા થઈને પછી એ રોજગારીની શરતો નક્કી કરે એને કહેવાય છે કલેક્ટિવ બાર્ગેનિંગ. તો એ પણ મજૂર સંગઠનનું એક કાર્ય કહી શકાય. બરાબર છે. તો આ રીતે તમે એના કેટલાક કાર્યો બતાવી શકાય. હવે આપણે જોઈએ એના સમસ્યાઓ. ભારતમાં મજૂર સંઘોની સમસ્યાઓ. બરોબર. હવે ભારતની અંદર જે મજૂર સંઘો છે એની સમસ્યાઓ કઈ કઈ છે તો એ ઇન્ટરેસ્ટિંગ છે. પહેલું તો કે રાજકીય ક્ષેત્ર સાથે જોડાણ. બીજું અનેક કામદાર સંઘો. ત્રીજું આર્થિક સમસ્યાઓ. ચોથું ઓછી સભ્ય સંખ્યા. અને પાંચમું બાહ્ય નેતૃત્વનું વર્ચસ્વ. નંબર 6 કલ્યાણ પ્રવૃત્તિનો અભાવ. કાયદા અને હડતાલ પર
મહદઅંશે આધાર. જો આ કેટલાક એની કેટલીક કોમન કહી શકાય એવી સમસ્યાઓ છે. બરાબર છે. પહેલું જોવા જઈએ તો ભારતની અંદર જે મજૂર સંઘો છે એ મોટા ભાગે, બરાબર છે, એ મોટા ભાગે કોઈ પણ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય છે. મેં તમને ગઈકાલે પણ વાત કરી કે ભારતમાં જેટલા રાજકીય પક્ષો છે એ બધા પાસે પોતપોતાના આગવા અથવા અલગ અલગ બધા પાસે પોતાના મજૂર સંઘો છે. બરાબર. કોઈ મજૂર સંઘ છે એ કોંગ્રેસ સાથે જોડાયેલું હોય, કોઈક મજૂર સંઘ છે એ વળી સામ્યવાદી પક્ષ સાથે જોડાયેલું હોય. બરાબર. એટલે મોટાભાગના જે મજૂર સંઘો છે ભારતમાં, તમે એમ પણ કહી શકો, તમે ઉલટાવીને એમ પણ કહી શકો કે જે મજૂર સંઘો છે ભારતની અંદર, બરાબર, એ બધા કોઈને કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે. અને એના ઉપર વર્ચસ્વ કોનું છે તો કે જે તે રાજકીય નેતાનું. એટલે એ રાજકીય નેતાઓ છે એ પોતાના અંગત હેતુઓ માટે થઈ અને એ મજૂર સંઘોનો ઉપયોગ કરતા હોય છે. એટલે એમાં મજૂરોનું જે કાંઈ હિતનું રક્ષણ થવું જોઈએ એ બહુ થતું નથી. હિતોનું રક્ષણ થાય છે પણ કોનું? રાજકીય પક્ષોનું. રાજકીય પક્ષો પોતાના અંગત કોઈ સ્વાર્થ માટે થઈને એનો ઉપયોગ કરે. ધારો કે કોઈ રાજકીય પક્ષ છે એને પોતાનું વર્ચસ્વ દેખાડવું છે તો એ મજૂર સંઘને કંઈક હડતાલ પાડો. હવે એકમને અને મજૂરોને કાંઈ પ્રોબ્લેમ ન હોય પણ છતાં મજૂર સંઘો હડતાલ પાડે અને એમાં બધા મજૂરો જોડાય. બરાબર. તો આવું બને છે ભારતમાં. તો એ મોટા મોટી સમસ્યા છે, રાજકીય ક્ષેત્ર સાથે જોડાણ છે. બીજું તો કે કોઈ પણ એકમમાં તમે જાઓ તો એક કરતાં ઘણા બધા મજૂર સંઘો જોવા મળે અને એ પાછા બધા એકબીજાની પછી હરીફાઈમાં આવે. બધા એક સાથે મળીને કામ કરે તો વધારે શક્તિ ઊભી થાય. પણ અહીંયા સાથે મળીને કામ કરવાનો ટ્રેન્ડ નથી. અહીંયા ટ્રેન્ડ કેવો છે કે અહીંયા બે મજૂર સંઘો એકબીજાની હરીફાઈમાં હોય છે. ઓલાના સભ્યો ખેંચે, ઓલાના સભ્યો ખેંચે, ઓલા હડતાલ પાડે તો ઓલો એનો વિરોધ કરે, ઓલા પાછા કંઈક ધારો કે કંઈ પ્રોગ્રામ આપે તો ઓલા બીજો મજૂર સંઘો એના વિરોધ કરે. તો એ પણ એક મોટી સમસ્યા છે. ત્રીજું, પૈસાનો અભાવ છે. મજૂર સંઘો પાસે જે પૂરતું ફંડ હોવું જોઈએ એ હોતું નથી. રાજકીય પક્ષોનો ઉપયોગ કરે છે અંગત હેતુઓ માટે પણ એને એ આર્થિક મદદ છે એ એટલી બધી કરતા નથી. એટલે એની પાસે આર્થિક સદ્ધરતા હોતી નથી. એટલે ઘણા બધા જે કંઈ કાર્યો છે કરી શકે નહીં. ધારો કે મજૂરોના સંદર્ભમાં સંશોધનો કરવા છે તો મજૂર સંઘોનું ખરેખર કામ છે પણ એ કરી ન શકે કારણ કે એની પાસે એટલું ફંડ ન હોય, એની પાસે પૈસા ન હોય. પ્લસ સભ્ય સંખ્યા ઓછી, મજૂરો ઓછી, મોટાભાગે કોઈ જોડાતા જ નથી કારણ કે ઘણા બધા મજૂર સંઘો હોય એટલે એમ થાય કે આમાં જોડાવવું તો ઓલાને ખોટું લાગશે, ઓલાને જોડવું તો આમ ખોટું લાગશે, આપણે કોઈને આમ જોડાવવું જ નથી. થોડું ઘણું અન્યાય થશે સહન કરી લેશું પણ આપણે જોડાવવું નથી. એટલે મોટાભાગના જે મજૂરો છે એમાં શિક્ષણનો અભાવ છે, સમજણનો અભાવ છે. માટે એ મોટાભાગના જે કંઈ છે એ કોઈ મજૂર સંઘ સાથે જોડાવાનું પસંદ કરતા નથી. એટલે સભ્ય સંખ્યા ઓછી છે અને સભ્ય સંખ્યા ઓછી હોય તો તમારો જે પાવર છે એ પણ ઓછો હોય. પછી બાહ્ય નેતૃત્વ છે એનું વર્ચસ્વ છે. મજૂર સંઘ છે એમાં બહારના નેતાઓ છે એનું વર્ચસ્વ હોય. મેં હમણાં વાત કરીને કે કોઈ પોલિટિકલ લીડર હોય તો એનું વર્ચસ્વ છે એ મજૂર સંઘ ઉપર હોય. હવે એને એ એકમને કંઈ લાગતું ઓળખતું ન હોય અને એ તો પાછા ભાઈ ખૂબ અબજોપતિ હોય. એને મજૂરોની સમસ્યાની ખરેખર ખબર ન હોય પણ છતાં વર્ચસ્વ એનું હોય. એ કેમ થાય? તો મજૂર સંઘની અંદર મજૂરો, અંદરના જે મજૂરો છે એનું કોઈ નેતૃત્વ છે, એનું વર્ચસ્વ હોવું જોઈએ. એની બદલે બહારના નેતાઓનું વર્ચસ્વ હોય છે, બહારના લોકોનું વર્ચસ્વ હોય છે. પરિણામે મજૂર સંઘ છે એ બરોબર કામ કરી શકતું નથી. બધી કલ્યાણકારી પ્રવૃત્તિનો અભાવ. મજૂર સંઘો છે એ ખાલી મોટાભાગે શું કરે છે તો કે એ ખાલી મજૂરો છે એની સમસ્યાઓ છે એને સંચાલન સુધી પહોંચાડવાનો ખાલી પ્રયત્ન કરે છે ભારતમાં. ખરેખર જે મજૂરો માટે કલ્યાણકારી પ્રવૃત્તિ થવી જોઈએ એ કરતું નથી. અને છેલ્લું, મોટાભાગે ભારતની અંદર મજૂર સંઘો છે એ હડતાલને કાયદા ઉપર આધાર રાખે છે. કાંઈ થાય તો કે હાલો હડતાલ પાડો, ચર્ચા કરવાની, બેસીને સામૂહિક સોદાગરી કરીને પ્રશ્નો ઉકેલવાના, આવું કાંઈ નહીં. કાંઈક પ્રોબ્લેમ આવ્યો એટલે હડતાલ પાડો અથવા કાયદા ઉપર આધાર રાખો, કોર્ટમાં જાઓ, કાયદાને એમ કહો તમે આવીને અમને અમારું બધું સોલ્વ કરો. પોતે પોતાની રીતે કોઈ કામ કરવાની અપેક્ષા કે ઈચ્છા રાખતું નથી. ખરેખર અમુક પ્રશ્નો છે એ મજૂર સંઘે પોતાની રીતે જ ઉકેલવા લેવા જોઈએ. એમાં એને કોર્ટ પાસે જવાની જરૂર નથી કે હડતાલ પાડવાની પણ જરૂર નથી. પણ મજૂર સંઘો છે એ પોતાની રીતે પોતાના પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કરતા નથી. કાંઈ થયું તો કાં જાઓ કોર્ટમાં, કાં પાડો હડતાલ.
તો આ રીતે એની સમસ્યાઓ તમે બતાવી શકો. બરાબર છે? તો આ રીતે મજૂર સંઘ છે એનો તમે અભ્યાસ કરી શકો. થેન્ક યુ.